હવે વાત કરીએ જનતા પર મોંઘવારીના માર અંગેની। તો ગઈકાલે સવારે ઉઠતાની સાથે જ એવું ખબર પડે છે કે ભાઈ દૂધના ભાવ વધી ગયા છે અને આજે સવારે ઉઠતાની સાથે જ એવી ખબર પડે છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે, એટલે કે મોંઘવારીનો ડબલ માર પડ્યો છે। પેટ્રોલમાં આજરોજ ડીઝલે 3 રૂપિયા 14 પૈસાનો વધારો કરવામાં આવ્યો અને ડીઝલના ભાવમાં પણ લીટરે 3 રૂપિયા 11 પૈસાનો વધારો કરવામાં આવ્યો। પેટ્રોલની કિંમત વધીને 97 રૂપિયા 51 પૈસા થઈ ગઈ છે। ડીઝલની કિંમતો વધીને 3 રૂપિયા 28 પૈસા થઈ ગઈ છે। નવા દરો આજથી જ લાગુ થઈ ગયા છે। ક્રૂડ તેલના ઊંચા ભાવના પગલે આ ભાવ વધારવામાં આવ્યા। તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગઈકાલે મોડી રાત્રે અચાનક 3 વાગે આ નિર્ણય લેવામાં આવ્યો અને સવારે ઉઠતાની સાથે જ ખબર પડી કે જે પેટ્રોલ 94 રૂપિયા મળતું હતું હવે તે 97 રૂપિયા 51 પૈસે મળશે, એટલે કે પેટ્રોલની કિંમતોમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો, 3 રૂપિયા 14 પૈસાનો। ડીઝલની કિંમતમાં પણ 3 રૂપિયા જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે, જ્યારે સીએનજીના ભાવ પણ 2 રૂપિયા વધી ગયા છે। પેટ્રોલ ડીઝલ મોંઘું થતાં તેની અસર તમામ જે ખાદ્ય પદાર્થો પર પણ પડશે અને તેની અસર પણ હવેથી દેખાવાની શરૂઆત થઈ જશે। યુદ્ધની સ્થિતિ વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે। જે ક્રૂડ ઓઇલની કિંમત છે તે 125-126ની આસપાસ પ્રતિ બેરલે પહોંચી જતા કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે સંકેત આપ્યા હતા, કરકસર કરવાની વાત કરી હતી, પેટ્રોલ ડીઝલ ઇંધણ બચાવવાની વાત કરી હતી અને ભાવ વધારાના પણ સંકેત આપ્યા હતા।